નમસ્કાર દર્શક મિત્રો, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાંતલપુર ખાતે સમસ્ત ચોરાડ રબારી સમાજનું સ્નેહ મિલન તેમજ તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો। સાંતલપુરમાં સમસ્ત ચોરાડ રબારી સમાજનું સ્નેહ મિલન અને તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો હતો। CL પરીખ હાઈસ્કૂલ ખાતે તૃતીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના તેજસ્વી તારલાઓએ મેળવેલ વિશિષ્ટ સિદ્ધિ તેમજ શિક્ષણ ક્ષેત્રે કરેલ પ્રદર્શન બદલ સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે દૂધરેજ મહામંડળેશ્વર કનીરામ બાપુ લાલજીભાઈ દેસાઈ, સેવાદળ અધ્યક્ષ ભારત અર્જનભાઈ દેસાઈ, પૂર્વ ચેરમેન ગોપાલક વિકાસ સંઘ, સામાજિક અગ્રણી રમેશભાઈ દેસાઈ, ખીમાભાઈ દેસાઈ, વિભાભાઈ રબારી, છોટાભાઈ રબારી, બકુત્રા, રત્નભાઈ રબારી, રોજુ તેમજ માલધારી વિકાસ સંગઠન વિકાસ ટીમ સહિતના સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમનું સંચાલન દેસાઈ મહેશભાઈ મુખી, સોઢવ હારીજ તલાટી મંડળ પ્રમુખ દ્વારા કરવામાં આવ્યું હતું। રિપોર્ટર વસંત કડિયા, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, પાટણ। આજે અહીંયા સાંતલપુર ખાતે ચોરાડ પરગણાના માલધારી સમાજ અને મુખ્ય રબારી સમાજ જે છે એના દ્વારા સમસ્ત જે બાળકો જે લોકો અત્યારે 10મામાં 12મામાં ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યા છે એવા બાળકોના સન્માનનો કાર્યક્રમ, એક તેજસ્વી તારલાના સન્માનનો આજે કાર્યક્રમ હતો। જે કાર્યક્રમમાં માન્ય અમારા વડવાડા ગાદી દૂધરેજના મહંત મહામંડળેશ્વર શ્રી કનીરામ બાપુ પણ ઉપસ્થિત હતા। એ જ રીતે સમાજના અગ્રણી એવા અર્જુનભાઈ રબારી પણ મોજૂદ હતા અને સૌ સાથે મળીને હું ચોરાડ પરગણાના માલધારી સમાજનો આભાર માનું કે એમણે શિક્ષણની જ્યોત જગાડવા માટે અને ખાસ કરીને જે રાધનપુર ખાતે છાત્રાલય બન્યું છે ત્યાં વધુ બાળકો ભણવા પણ જાય અને અહીંયા શિક્ષણની જ્યોત જળે અને જે અંધારું એક જુદા પ્રકારનું છે આઝાદીના આટલા વર્ષ પછી પણ જે શિક્ષણ હોવું જોઈએ રબારી સમાજમાં, માલધારી સમાજમાં, એ શિક્ષણનું પ્રમાણ અહીંયા નહીવત છે। ત્યારે યુવાનોએ જે બીડું ઝડપ્યું છે એ જોઈને ખૂબ આનંદ થાય। આજે ઘણા બાળકોએ સ્પોર્ટ્સની અંદર પણ મેં જોયું કે જે લોકો ગોળા ફેંકમાં અમારી દીકરી જે છે એણે પોતે પ્રથમ આવી સમગ્ર જિલ્લામાં અને રાજ્યમાં પણ, અને એ જ રીતે અલગ અલગ કબડ્ડીના જે છે એ ખેલ સ્પર્ધામાં પણ અહીંયા બાળકો પ્રગતિ કરી રહ્યા છે। દૂધમલિયા છે, દૂધનું પોષણ છે, પોષણ અને શિક્ષણ બેનો સુમેળ થાય તો ખૂબ પ્રગતિ કરી શકે એવો વિસ્તાર છે અને એટલા માટે આજના કાર્યક્રમમાં અહીંયા સહભાગી થવાનો મોકો મળ્યો, ખૂબ આનંદ છે। સમસ્ત રબારી સમાજ ચોરાડ જે દીકરા અને દીકરીઓએ જે શિક્ષણ ક્ષેત્રે નામના મેળવી છે, ઉચ્ચ ગુણ મેળવ્યા છે જેમને, એવા દીકરા અને દીકરીઓનો સન્માન સમારોહ સાંતલપુર ખાતે પારેખ હાઈસ્કૂલમાં રાખવામાં આવ્યો હતો। એમાં સમાજના પરમ પૂજ્ય સંત શિરોમણી મહામંડલેશ્વર કનીરામ બાપુ તથા સમાજના સૌ મોભીઓ આવીને આ વિસ્તારના દીકરા દીકરીઓને ટ્રોફી અને સન્માનપત્ર આપીને સન્માનિત કર્યા છે। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।